ડભોઈ નગરમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી રફુ ચક્કર થઈ જતા ડભોઈ પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ડભોઈ નગરની શિવપાર્ક સોસાયટીમાં C14 નંબરના મકાનમાં રહેતા વિનોદભાઈ ગોહિલ તાલુકા પંચાયતમાં નોકરી કરે છે, જેઓ રાત્રિના સમયે બહાર ગામ ગયા હોય તેઓનું મકાન બંધ હતું। આ બંધ મકાનને રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જેને લઈને ડભોઈ પોલીસના નાઇટ પેટ્રોલિંગને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે। રિપોર્ટર મિતમાચી શિનોર, સમાચાર ન્યૂઝ ડભોઈ। શિવપાર્ક સોસાયટી આવેલી છે, તેમાં 3-4 ચોર આવ્યા હતા, તો 3 જગ્યાએ તાળા તૂટેલા છે અને હોમગાર્ડવાળા આવે છે, પણ અમારી લાઈન બાજુ આવતા જ નથી। પહેલાં આવતા હતા, પણ અત્યારે તો કોઈ આવતા નથી। તો પોલીસને જાણકારી તમે? અમે હજુ નથી કર્યું, જો આજે જ બનાવ બન્યો ને એટલે પછી કેવી રીતે જાણકારી? ઘર માલિક છે નહીં, આ તો અમે હમણાં જ બહાર ફરતા હતા એટલે હમણાં જોયું કે આ તાળું તૂટ્યું છે એમ। અને અમારી પાછલી સોસાયટીમાં પણ તાળા 2 જગ્યાએ તૂટેલા છે। એટલે 3 મકાન તૂટ્યા? હા, 3 તૂટ્યા છે।